અલાઉદ્દીન ખિલજીને હિન્દુઓથી સખત નફરત હતી. ભારતમાં ઘણા હિન્દુ મંદિરોને ખિલજીએ તોડી નાખ્યા હતા. માત્ર મંદિરો તોડ્યા એટલું જ નહીં, મંદિરોની ધન સંપત્તિને લૂંટી લેતો. આટેથી ન અટકતા તે મંદિરમાં વિરાજમાન દેવી દેવતાઓની મૂર્તિને તોડી નાખતો. પણ કિસ્મતનો ખેલ તો જુઓ, ખિલજીની દીકરી ફિરોજાને દુશ્મન રાજ્યના રાજકુમાર વિરમદેવ સાથે પ્રેમ થયો. પ્રેમ પણ કઈ જેવો તેવો નહીં. ફિરોજા વિરમદેવ પાછળ સતી થાય છે. આ રાજકુમાર વિરમદેવ કોણ હતા? ફિરોજાને વિરમદેવ સાથે પ્રેમ કેવી રીતે થયો તે બધું આપણે આજના વિડીયોમાં જાણીશું. ભારતમાં ખિલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ફિરોજ ખિલજીએ કરી હતી. જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે કાકા ભત્રીજાનો સંબંધ હતો. સમય જતાં જલાલુદ્દીને તેની દીકરી અલાઉદ્દીનને પરણાવી હતી. જલાલુદ્દીન તેની પ્રતિભા અને ષડયંત્રોના જોરે ઢળતી ઉંમરે દિલ્હીનો સુલતાન બની બેઠો અને દિલ્હીમાં ખિલજી વંશની સ્થાપના કરી. ખિલજી વંશની સ્થાપનાની સાથોસાથ જલાલુદ્દીને તેના ભત્રીજા અલાઉદ્દીન ખિલજીને કડા માણેકપુરની જાગીર આપી. તે ઘણી નાની જાગીર હતી. અલાઉદ્દીન ખિલજી ત્યાં રહેવા લાગ્યો અને તેના મનમાં ચાલી રહેલી મહત્વાકાંક્ષાઓએ જન્મ લીધો. એની મહત્વાકાંક્ષા દિલ્હીનો સુલતાન બનવાની હતી. આથી અલાઉદ્દીને તેના કાકા જલાલુદ્દીનનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી. અલાઉદ્દીને લાગ જોઈ એક દિવસ તેના કાકા જલાલુદ્દીનને કડા માણેકપુર બોલાવી દગો કરી હત્યા કરાવી નાખી. ત્યારબાદ તમામ ષડયંત્રોને પાર પાડી 12 ઓક્ટોબર 1296 દિવસે અલાઉદ્દીન દિલ્હીનો સુલતાન બની બેઠો. અલાઉદ્દીન ખિલજી પોતે એક ક્રૂર વ્યક્તિત્વનો માલિક હતો. જ્યારે તે દિલ્હીનો સુલતાન બન્યો ત્યારે તેની એક જ મહત્વાકાંક્ષા હતી. અલાઉદ્દીનને સમગ્ર ભારત પર વિજયી થવું હતું. અલાઉદ્દીને લગભગ સમગ્ર ભારતના રાજ્યો પર ઘણા આક્રમણો કર્યા હતા, પણ તે પોતે યુદ્ધમાં લડવા નહોતો જતો. તેના સેનાપતિઓ તેના યુદ્ધનું નેતૃત્વ કરતા. ગુજરાતના સોમનાથ મંદિરની પ્રસિદ્ધિ પ્રાચીન કાળથી ચારે બાજુ ફેલાયેલી હતી. હિન્દુ મંદિરોને પ્રાચીન કાળથી જ મુસ્લિમ આક્રાંતાઓ તેમની અપાર ધન સંપત્તિને કારણે લૂંટતા હતા. માત્ર મંદિરની સંપત્તિને લૂંટતા હતા એટલું જ નહીં, મંદિરોને ધ્વસ્ત કરી નાખતા. મંદિરોમાં વિરાજમાન ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી નાખતા. એ સમયે ખિલજીએ ગુજરાતના સોમનાથ મંદિરની પ્રસિદ્ધિ વિશે સાંભળ્યું. ઈસવીસન 1298માં અલાઉદ્દીને ઉલુગ ખાન અને નુસરત ખાન નામના બે સેનાપતિઓને સોમનાથ મંદિર લૂંટવા તેની સેના લઈને મોકલ્યા. ઉલુગ ખાનના નેતૃત્વવાળી ખિલજી સેનાએ સિંધમાંથી કૂચ કરી, જ્યારે નુસરત ખાનના નેતૃત્વવાળી ખિલજી સેનાએ દિલ્હીથી કૂચ કરી. બંને સેના ચિત્તોડ નજીક મળી. એ સમયે જાલોર નામે એક રાજ્ય હતું. ચૌહાણ કાનડદેવ જાલોર પર રાજ કરતા હતા. જાલોર રાજસ્થાનમાં આવેલ એક રાજ્ય હતું. મરુભૂમિ પર વસેલું આ જાલોર એટલે શૂરવીરોની ભૂમિ. ઉલુગ ખાને જાલોરના માર્ગે થઈ ગુજરાત જવાનું હતું. ત્યાં તો કાનડદેવ ચૌહાણને સમાચાર મળ્યા કે અલાઉદ્દીન ખિલજીની સેના સોમનાથ મંદિરને લૂંટવા નીકળી છે. જાલોરના માર્ગે થઈ ગુજરાત જવાની છે. કાનડદેવે મનોમન નક્કી કરી લીધું કે દિલ્હીના બાદશાહની ફૌજને સોમનાથ સુધી પહોંચવા નથી જ દેવી. આ બાજુ અલાઉદ્દીનનો સેનાપતિ કાનડદેવ સાથે યુદ્ધ કરી સમય બગાડવા માંગતો નહોતો. તેથી ઉલુગ ખાને બીજા રસ્તેથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. ત્યાં તેનો સામનો કર્ણદેવ વાઘેલા સાથે થયો. અલાઉદ્દીન ખિલજીની સેના અને કર્ણદેવની સેના વચ્ચે હાલના અમદાવાદ નજીક યુદ્ધ થયું. આ યુદ્ધમાં કર્ણદેવની હાર થઈ. જીતની સાથે અલાઉદ્દીનની સેનાએ કર્ણદેવની સંપત્તિ પણ લૂંટી લીધી. આ જીત બાદ સૈનિકોએ ખંભાત, ધોળકા, સુરત પર આક્રમણ કરી જીતી લીધા. ત્યારબાદ ઉલુગ ખાનના નેતૃત્વવાળી અલાઉદ્દીનની સેનાએ સોમનાથ તરફ કૂચ કરી. સોમનાથ પર આક્રમણ કરી સોમનાથ મંદિરને લૂંટ્યું. તેની બધી જ ધન સંપત્તિ લૂંટી મંદિરને ધ્વસ્ત કરી. સોમનાથમાં મુસ્લિમ સૈનિકોએ હજારો માણસોની હત્યા કરી, ગાયોની હત્યા કરી. ટૂંકમાં સોમનાથમાં મુસ્લિમ સૈનિકોએ લૂંટ ચલાવી અને માણસો ગાયો પર અત્યાચાર કરવામાં આવ્યો. મુસ્લિમ સૈનિકો આટલેથી ન અટકતા તેમણે સોમનાથ મંદિરમાં રહેલી ભગવાન શિવની મૂર્તિને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. એમ કહેવાય છે કે સોમનાથના નગરજનોએ તેમના કિંમતી ઘરેણાઓ, સોનાના સિક્કા આપ્યા, જેથી કરીને મુસ્લિમ સૈનિકો ભગવાન શિવની મૂર્તિને નષ્ટ ના કરે. પણ સૈનિકોએ નગરજનોની વિનંતી સ્વીકારી નહીં. ગુજરાત પર સફળ જીત થતા અને સોમનાથ પર લૂંટનો ઈરાદો પાર પડતા ઉલુગ ખાન અને મુસ્લિમ સૈનિકોએ દિલ્હી તરફનો માર્ગ પકડ્યો. દિલ્હી જતા રસ્તામાં જાલોર આવ્યું, પણ આ વખતે ઉલુગ ખાન ગુજરાત પર જીતના નશામાં ચૂર હતો. તેણે આ વખતે માર્ગ બદલ્યો નહીં. જાલોર થઈને દિલ્હી પહોંચવાનું ઉલુગ ખાને નક્કી કર્યું. જાલોર થારના રણમાં વસેલું એક નાનું રાજ્ય, જેના માણસો જ નહીં પરંતુ પશુઓના શરીરમાં લોહીની જગ્યાએ સ્વાભિમાન વહે છે. અહીંના રાજા ચૌહાણ કાનડદેવ તેમની વીરતા માટે સમગ્ર ભારતમાં જાણીતા છે. પરંતુ ઘણા દિવસોથી જાલોરની હવામાં ધૂળની ડમરીઓ નહીં પરંતુ ખિલજીના સૈનિકોએ સોમનાથમાં નગરજનો પર ગુજારેલો ક્રૂર અત્યાચાર, ગાયોની હત્યા, માણસોની હત્યા, સોમનાથ મંદિરનો ધ્વસ્ત, ટૂંકમાં ખિલજીના સૈનિકોની ક્રૂરતાના કિસ્સાઓ ઉડી રહ્યા હતા. જાલોરની પ્રજાને ખિલજીના સૈનિકો દ્વારા સોમનાથ મંદિર ધ્વસ્ત કર્યાના સમાચાર મળેલા. જાલોર નરેશ ચૌહાણ કાનડદેવ અને તેમની પ્રજાના સોમનાથ વિશેના સમાચાર સાંભળી હૃદય ચિરાઈ ગયા હતા
અને મનમાં ને મનમાં નક્કી કર્યું કે ખિલજીની સેનાને યોગ્ય પાઠ ભણાવવું. આ એક ઉત્તમ શાસકની નિશાની છે કે કાનડદેવ તેમની પ્રજાનું હૃદય વાંચી શકતા હતા. કાનડદેવ સભા ભરી બેઠા છે. સભામાં એક નિર્મમ શાંતિ છવાયેલી છે. રાજા પોતે મૌન છે. રાજાએ મૌન તોડ્યું અને કહ્યું, તો કોણ જશે ઉલુગ ખાનને પાઠ ભણાવવા? આ સાંભળીને સભામાં ખુશીની લહેર છવાઈ ગઈ. સભામાં હાજર સૌ ક્ષત્રિયોના મુખ પર હાસ્ય હતું. દરબારમાં હાજર સૌ શૂરવીરો માતૃભૂમિ માટે પોતાનું બલિદાન આપવા તત્પર હતા. અને ત્યારે જ એક તેજસ્વી અને બળશાળી યુવાન ઊભો થયો અને માથું ઝુકાવીને બોલ્યો, મને રજા આપો પિતાશ્રી, હું જઈશ ઉલુગ ખાનને પાઠ ભણાવવા. આ મારું જ કર્તવ્ય છે. કાનડદેવ આનંદિત થઈ ગયા અને પુત્ર વિરમદેવની સામે જોયું. કાનડદેવ કોઈ દેવદૂત સમાન દેખાવ ધરાવનાર પુત્ર વિરમદેવને જોઈ ઘણીવાર અભિભૂત થઈ જતા. 22 વર્ષની કાયા, ઘાટેલું અને કસાયેલું વ્યાયામવીર જેવું શરીર, સુંદર મુખ અને ગર્વથી ઉપર રહેતું તેજસ્વી મસ્તક. કોઈપણ પિતા આવા પુત્રને જોઈ સ્વાભાવિકપણે અભિભૂત થઈ જ જાય. કાનડદેવે કહ્યું, પુત્ર, વિચાર કરી લેજો. ખિલજીની સેના ઘણી વિશાળ છે. ખિલજીના ક્રૂર અને અધર્મી મુસ્લિમ સૈનિકો ભગવાન સોમનાથનું પવિત્ર શિવલિંગ દિલ્હી લઈ જાય એ પહેલા ગમે તે પરિસ્થિતિમાં સોમનાથનું શિવલિંગ ઝાલોર લાવવું જ પડશે. આ ક્રૂર અધર્મીઓ આપણા ધાર્મિક મંદિરો અને ભગવાનની પવિત્ર મૂર્તિઓનું કેવું અપમાન કરે છે તેની તો તમને સારી રીતે જાણ હશે જ. આથી ગમે તે સંજોગોમાં તેમને શિવલિંગ દિલ્હી તો નથી જ લઈ જવા દેવું. ત્યારે વિરમદેવે તલવાર મ્યાનમાંથી કાઢી અને કહ્યું, યુદ્ધભૂમિમાંથી હું આવું કે ના આવું, પરંતુ ભગવાન સોમનાથનું પવિત્ર શિવલિંગ ઝાલોર જરૂર આવશે. આ તમારા પુત્રનું વચન છે મહારાજ. તમે મને એક તક તો આપો. આ સાંભળી કાનડદેવની છાતી ગજગજ ફૂલી. તેમણે સિંહાસન પરથી નીચે ઉતરી પુત્ર વિરમદેવને ગળે લગાવ્યા અને કહ્યું, પુત્ર, કેટલી સેના લઈ જશો તમે? વિરમદેવે કહ્યું, હું માત્ર મારી એક સૈન્ય ટુકડી લઈ જઈશ. કાનડદેવે પુત્રને સમજાવતા કહ્યું, માત્ર 500 સૈનિકોની ટુકડી લઈને ઉલુગ ખાનની 8000ની સેના સાથે લડવા જશો? ત્યારે વિરમદેવે આત્મવિશ્વાસ સાથે કહ્યું, કોઈ ભય નથી પિતાશ્રી. મને તૈયારી કરવાનો અવસર આપો. હું માત્ર મારી 500ની સૈન્ય ટુકડીથી ઉલુગ ખાનની વિશાળ સેનાને પરાજિત કરી દઈશ. શું તમને તમારા પુત્ર પર ભરોસો નથી? કાનડદેવે ગર્વથી પુત્ર વિરમદેવ તરફ જોયું અને કહ્યું, મને મારા કરતાં મારા પુત્ર પર અધિક ભરોસો છે. તમારે જે કરવું હોય તે કરો, પણ યાદ રાખજો, ભગવાન સોમનાથનું પવિત્ર શિવલિંગ ગમે તે પરિસ્થિતિમાં ઝાલોર આવવું જ જોઈએ. કાનડદેવે વિરમદેવને યુદ્ધમાં જવા રજા આપી. કાનડદેવે ત્યાર પછી સેનાપતિને બોલાવ્યા અને કહ્યું કે, સેનાપતિ, આપણી સેનાને તૈયાર રહેવાનો આદેશ આપો. આપણે વિરમદેવની ટુકડીની પાછળ જ તૈયાર રહીશું. ભગવાનના કરીને કોઈ અનહોની થાય, પણ આપણે શિવલિંગને ગમે તેમ કરીને બચાવવાનું જ છે. સોમનાથમાં ભીષણ અત્યાચાર ગુજારી, સોમનાથ મંદિર ધ્વસ્ત કરી, મંદિરને લૂંટી ઉલુગ ખાનના નેતૃત્વવાળી ખિલજી સેના જે રસ્તે પાછી વળી રહી હતી તે રસ્તે વચમાં ઝાલોર આવતું હતું. ઉલુગ ખાન સેના સાથે સોમનાથ મંદિરમાં લૂંટેલી અઢળક ધન સંપત્તિ, ત્યાંની બંધક બનાવેલી સ્ત્રીઓ અને હાથીના પગે બાંધેલ સોમનાથનું પવિત્ર શિવલિંગ જમીન પર ઢસડાવતો આવતો હતો. ઉલુગ ખાન સેના સાથે ઝાલોરની સીમમાં દાખલ થયું. સાંજનો સમય હતો. સોમનાથ વિજય કરી પાછી ફરેલી ખિલજી સેના લાંબી મુસાફરીથી થાકી ગયેલી. ત્યાં જ ખિલજીની સેનાએ પડાવ નાખ્યો. વિરમદેવ તેમની ટુકડી સાથે ચડી આવ્યા. વિરમદેવ અને તેમની ટુકડી ત્યાંના ભૌગોલિક સ્થિતિને સારી રીતે જાણતા હતા. તેઓ જાણતા હતા કે રણ વિસ્તારમાં યુદ્ધ કેવી રીતે લડવું. જ્યારે ઉલુગ ખાનની સેના સપાટ મેદાનો પર યુદ્ધ સારી રીતે લડી શકતી હતી, પણ આ રણ વિસ્તારમાં કેવી રીતે યુદ્ધ લડવું તેના વિશે તેઓ અજાણ હતા. રાતના અંધારામાં વિરમદેવે તેમની ટુકડી સાથે ઉલુગ ખાનની સેના પર આક્રમણ કરી દીધું અને એમ કહેવાય છે કે અચાનક થયેલા આક્રમણથી મુસ્લિમ સેના હિપતાઈ ગયેલી. વિરમદેવ અને તેમની ટુકડીએ માત્ર ગણતરીના કલાકોમાં જ મુસ્લિમ સૈનિકોને પૂરા કરી નાખ્યા. ઉલુગ ખાન લાખ જોઈ બચેલા સૈનિકો સાથે દિલ્હી ભાગી ગયો. કહેવાય છે કે ધર્મમાં ઘણી શક્તિ હોય છે. અહીંયા વિરમદેવ અને તેમની સેના ધર્મનું યુદ્ધ લડવા આવ્યા હતા. સોમનાથનું પવિત્ર શિવલિંગ બચાવવા આવ્યા હતા. મુસ્લિમ સૈનિકો દ્વારા બંધક બનાવેલી સ્ત્રીઓને મુક્ત કરાવવા આવ્યા હતા. તલવારની ધારથી મુસ્લિમ સૈનિકોને હિન્દુ બનાવવા તો નહોતા જ આવ્યા. વિરમદેવે સોમનાથ મંદિરનું શિવલિંગ તો બચાવ્યું, સાથે સાથે સોમનાથમાં થયેલા લોકો પરના અત્યાચારનો પણ બદલો લઈ લીધો. ઝાલોરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. એમ કહેવાય છે કે સોમનાથ મંદિરના પવિત્ર શિવલિંગને ઝાલોરના સ્વર્ણગિરી પહાડ પર સ્વર્ણગિરી કિલ્લાના પરિસરમાં કાનડદેવે મંદિર બંધાવ્યું. ત્યાં શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. થોડા સમય બાદ એક દિવસ કાનડદેવ સભા ભરીને બેઠા હતા. ત્યારે દ્વારપાળે સંદેશો આપ્યો કે ખિલજીનો સંદેશવાહક સંદેશો લઈને આવ્યો છે. કાનડદેવ સમજી ગયા કે ખિલજી પોતાની હાર બાદ ચૂપ બેસી નહીં રહે, કંઈકનું કંઈક તો જરૂર કરશે જ. આ એનું ષડયંત્ર જ હોવું જોઈએ.
કાનડદેવે સંદેશવાહકને આદર સાથે સભામાં સત્કાર્યો. સંદેશવાહકે સંદેશો વાંચ્યો. હું અલાઉદ્દીન ખિલજી દિલ્હીથી લખું છું કે તમારા પુત્ર વિરમદેવની વીરતા પર હું ઓળગોળ થઈ ગયો છું. હે કાનડદેવ, મારે તમારી સાથે મિત્રતા કરવી છે. તમે પોતે મને મળવા દિલ્હી પધારો. કાનડદેવ બધું જાણતા હતા કે આ અલાઉદ્દીન ખિલજી મારી સાથે મિત્રતા કેમ કરવા માંગે છે. ખિલજીની મિત્રતા પાછળ તેની ગંદી રાજનીતિ અને ષડયંત્ર છુપાયેલું હતું. કાનડદેવ તે સારી રીતે જાણતા હતા. આથી તેમનો પુત્ર વિરમદેવને દિલ્હી જવા કહ્યું. વિરમદેવ દિલ્હી જવા નીકળ્યા. આ બાજુ કાનડદેવે તેમની સેનાને સચેત રહેવા જણાવ્યું. વિરમદેવ ચૌહાણ દિલ્હી પહોંચ્યા. તે એમનો સારો એવો આદર સત્કાર અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યો. ઉતારો આપવામાં આવ્યો. બીજે દિવસે સવાર પડ્યું. ખિલજી સભા ભરી બેઠો છે. સામે વિરમદેવ સભામાં હાલ્યા આવે છે. જાણે કેસરી સિંહ હાલ્યો આવતો હોય તેમ લાગે છે. દિલ્હીના રાજ દરબારમાં સૌ સ્તબ્ધ થઈ ગયા. વિરમદેવ આવ્યા, બેઠક લીધી, પણ પડદાની આડશમાં જ્યાં બેગમો બેઠી હોય ત્યાં અલાઉદ્દીનની લાડકી દીકરી ફિરોજા બેઠી હતી. એની નજર વિરમદેવ પર પડી. ફિરોજાએ વિરમદેવ ચૌહાણને જોયા. જોઈને એ તો આફરીન થઈ ગઈ. ફિરોજાએ મનોમન નક્કી કરી લીધું કે વર વરુ તો વિરમદેવ, નહીં તો રહું વકન કુંવારી. એણે નક્કી કર્યું કે લગ્ન કરીશ તો વિરમદેવ સાથે જ કરીશ, નહીં તો આખી જિંદગી કુંવારી રહીશ. એણે પોતાના મનની વાત પિતા અલાઉદ્દીનને પહોંચાડી. અલાઉદ્દીન ગુસ્સે થઈ ગયો. મારી દીકરી મારા દુશ્મન સાથે લગ્ન કરવાનું કહે છે. ત્યારે ખિલજીને તેના માણસો સમજાવે છે કે શાહજાદીને વિરમદેવ સાથે પ્રેમ છે એ તો સારું કહેવાય. શાહજાદીને વિરમદેવ જોડે પરણાવી દઈએ તો રાજપૂતો ક્યારેય આપણી જોડે યુદ્ધ કરવા નહીં આવે. વિરમદેવ સુધી આ વાત પહોંચાડી. વિરમદેવે કહ્યું કે મને આમાં કંઈ ખબર ના પડે. મારા પિતા કાનડદેવ ચૌહાણ હજી જીવિત છે. તેમને બધી વાત કરો. તેઓ જે નિર્ણય લેશે એને હું માન્ય રાખીશ. આમ કહી વિરમદેવ ઝાલોર પાછા આવ્યા. વિરમદેવના ઝાલોર આવ્યા બાદ ખિલજીનો સંદેશવાહક ઝાલોર આવ્યો. કાનડદેવની સભામાં સંદેશો વાંચવામાં આવ્યો. હું અલાઉદ્દીન ખિલજી દિલ્હીથી લખું છું કે મારી લાડકી દીકરી ફિરોજાને તમારા રાજકુમાર વિરમદેવ સાથે પરણાવી છે. તમે રાજકુમાર વિરમદેવને હથેવાળો પરણવા દિલ્હી જાન લઈને આવો. હું તમારી વીરતા પર પ્રસન્ન થઈ મારી શહજાદી આપું છું. કાનડદેવની સભામાં હાજર ક્ષત્રિયોએ સંદેશવાહક સામું જોયું. ત્યાર પછી કાનડદેવ સામું જોયું. કાનડદેવ પુત્ર વિરમદેવ સામું જોયું. વિરમદેવે જવાબ આપ્યો કે મામા લાજે ભાટિયા, કુળ લાજે ચૌહાણ, જેમે પરનું તુરકણી તો પશ્ચિમ મૂંગે ભાણ. સંદેશવાહક સંદેશો લઈને દિલ્હી પહોંચ્યો. દિલ્હીના બાદશાહની શહજાદીનું માંગુ રાજપૂતો ઠોકર મારતા હોય તો તેમને ધમરોડી જ નાખવા જોઈએ. અલાઉદ્દીને યુદ્ધનું એલાન કર્યું. ખિલજી તેના સેનાપતિ કલીમુદ્દીન ખાનના નેતૃત્વમાં 1.5 લાખની સેના લઈ ઝાલોરને ધમરોડી નાખવા મોકલે છે. ઘમાસાણ યુદ્ધ થાય છે. કાનડદેવ પોતે પહેલા યુદ્ધમાં સેના સાથે લડવા જાય છે. લડતા લડતા તેઓ વીરગતિ પામે છે. ત્યાર પછી પુત્ર વિરમદેવ યુદ્ધ લડવા જાય છે. યુદ્ધમાં ફિરોજાએ તેની દાસી અને તેના અંગરક્ષકોની એક ટુકડી મોકલી હતી. ફિરોજાએ દાસીને એવું કીધું હતું કે યુદ્ધમાં ભલે ગમે તે થાય પણ વિરમદેવને તારે જીવતો મારી સામે લાવવાનો છે. યુદ્ધમાં વિરમદેવ તો રણગીલા થઈ લડે છે. લડતા લડતા વિરમદેવનું માથું કપાણું. દાસી જોઈ ગઈ. તેને અંગરક્ષકોને કીધું, જટ જઈને વિરમદેવનું માથું લઈ આવો, નહીં તો હું જવાબ શું આપીશ શાહજાદીને. વિરમદેવનું માથું લઈ લેવાયું. દાસી વિરમદેવનું માથું લઈ દિલ્હી પહોંચી. સોનાના થાળમાં દાસી વિરમદેવનું માથું મૂક્યું. ઉપર કપડું ઢાંક્યું. સોનાનો થાળ બતાવી દાસીએ ફિરોજાને કીધું, જીવતો હું વિરમદેવને નથી લાવી શકી, પણ આ માથું લઈ આવી છું. ફિરોજાએ કપડું ઉગાડ્યું. થાળમાં વિરમદેવનું માથું હતું, પણ ઇતિહાસ સાક્ષી પૂરો છે કે જેવા ફિરોજાએ હાથ લંબાવ્યા થાળ લેવા ત્યાં વિરમદેવનું માથું આડું ફરી ગયું હતું. આ જોઈને ફિરોજા બોલી કે તજ તુર્કાણી ચાલ હિન્દુવાણી હુઈ હમે બોબોરા બરતાર શીશના દૂણ સોની ગરા. કહેવાય છે કે ફિરોજા વિરમદેવનું માથું પોતાના હાથમાં લઈ યમુના નદીમાં કૂદી પડે છે અને સતી થઈ જાય છે.